ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા સંકલ્પબદ્ધ બન્યા ગ્રામજનો. દિવાળી તહેવારને લઈને દિવ્યાંગ બાળકોએ બનાવ્યા દીવડા. દસ્તાવેજની એન્ટ્રી મુદ્દે નાયબ મામલતદાર પર તેની જ ચેમ્બરમાં ખુરશીથી હુમલો.
અને જણસીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા ગ્રામજનો સંકલ્પબદ્ધ બન્યા હતા. વિકાસ સપ્તાહ અંતર્ગત કેશોદ તાલુકાના મેસવાણ ખાતે ધારાસભ્ય દેવાભાઈ માલમના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. તેઓએ જણાવ્યું હતું કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી 24 વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસ યાત્રા શરૂ કરી હતી. આ અવસરને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી હાથ ધરવામાં આવી છે. વડાપ્રધાન મોદી હંમેશા છેવાડાના માનવીની ચિંતા કરે છે. આપણે 2047 વિકસિત ભારતના સ્વપ્ન તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યારે આપણે યોગદાન આપીએ એ જરૂરી છે. આ તકે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સોલાર પાવર યુનિટ, નિરાધાર વૃદ્ધ સહાય, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય, ગંગા સ્વરૂપ આર્થિક સહાય સહિતની યોજનાઓના મંજૂરી પત્ર આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત PMJAY કાર્ડ THR નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તેમજ ખેતીવાડી, ગ્રામ વિકાસ અને આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ આ કાર્યક્રમમાં તેમની સાફલ્ય ગાથા રજૂ કરી હતી. વિકાસ સપ્તાહની ઉજવણીમાં ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનોએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ ભનુભાઈ ઓડેદરા, જિલ્લા પંચાયત સભ્ય અતુલભાઈ ગોડાસરા, જયતા બાપુ સિસોદિયા, ધર્મિષ્ઠાબેન કમાણી, રાજુભાઈ કનેરિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આજે મેસવાણ ગામની અંદર આજે વિકાસ સપ્તાહનું જે પર્વ ચાલી રહ્યું છે, ગુજરાત સરકારની અને દેશની જે યોજનાઓ છે એ ગામ સુધી પહોંચે એનો વિકાસ રથ, એમાં ઉપસ્થિત કેશોદના ધારાસભ્યશ્રી, એણે કરેલા વિકાસ કામો અને નાનામાં નાના માણસો સુધી પહોંચતી તમામ યોજનાઓનો જે આ વિકાસલક્ષી હેતુથી યોજનાઓ પહોંચે એના આયોજનમાં ખાસ અહીંયા મેસવાણ ગામે આજે વિકાસ રથ આવ્યો અને માહિતગાર કર્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. મારા મંડળનું નામ ઉમિયા લોકશક્તિ સ્વસહાય જૂથ મેસવાણ અને હું 2017માં બેંક સખી તરીકે નિમણૂક થઈ અને ટ્રેનિંગ કરી RCTમાં. ત્યાર બદલ મને 2017માં નિમણૂક ઓર્ડર લઈને મેસવાણ બેંકમાં SBIમાં બેંક સખી તરીકે જોબ કરું છું. અને મારા ગામમાં 35 SHG છે. રંગપુર, કાલવાણી, કોયલાણા અને મેસવાણ, આ 4 ગામ મારા અંડરમાં આવે છે અને 35 SHGની લોન કરી છે. હું મંડળમાં આવ્યા પછી મારા ઘર પરિવારને એક પરિસ્થિતિ હતી જે નબળી, અત્યારે મારે સરસ થઈ ગઈ છે અને મારા ઘરમાં હું મદદ કરી શકું છું. હું અત્યારે બેંક સખી, કૃષિ સખી અને સોલારમાં પણ કરું છું. મિનિમમ મહિને 15,000 કમાઈ લઉં છું. તે બદલ મને NRM ગ્રુપમાં હું જોડાણી તો જ હું સખી મંડળમાં આવીને બધાને એમ કહેવા માગું છું કે મંડળમાં જોડાવ. અને તે બદલ તમને લોન અમે કરાવે છે SBIમાં 1 થી 5 લાખ. અને ત્યારબાદ બેંક સખીમાં પહેલાં બહેનોને બેંકમાં જવા માટે બીક લાગતી કે બેન અમને અહીંયા બીક લાગે, પણ 2017થી હું જ્યારથી બેંકમાં આવી ત્યારે મારા એક પણ બહેનો ગામના બીતા નથી અને મારી જોડે હારે રહીને 35 મંડળના હું 1 થી 5 લાખની લોન અને એ લોકોને ગમે એ સહાયની APY, PMJJY અને 20 અને 436 વાળા વીમાનું પણ કામ કરું છું બેંકમાં, અને બેંકમાંથી પણ મને આપે છે. અને મારા જે બેંકમાં છે વીમાવાળા છે એ લોકોએ પણ મેં અપાવેલા છે. 436 વાળો એક પાસ કરાયો, 20 વાળો, અને હમણાં જ એક ભાઈનું એક્સિડન્ટલી થયું છે એમાં પણ 20 લાખની સહાય. એવી હું બધું ગામ માટે સહાયરૂપ બનીને કામ કરું છું. ગિરનારની પરિક્રમાને લઈ યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ડાયરેક્ટર યોગી પઢિયારે તંત્રને સૂચનો કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે પરંપરાગત યોજાતી ગિરનાર પરિક્રમા અંગેની બેઠક બોલાવવામાં આવે અને જેમાં સૂચનો ધ્યાને લઈ ખૂટતું કરવામાં આવે. પરિક્રમાના રૂટ ઉપર કુલ 3 ઘોડી આવે છે, જેમાં ઈટવાની ઘોડી જીણા બાવાની મઢીથી માળવેલ જતા આવે છે તે ઘોડી, અને માળવેલ બાદ વન વિભાગનું જે ગણતરી પોઈન્ટ છે તે નળ પાણીની ઘોડી. આમ 3 ઘોડીઓ ખૂબ જ વિકટ અને કપરી છે. ત્યાં ચોકસાઈપૂર્વક પહોળો રસ્તો બનાવવા, પીવાનું પાણી અને દવાઓ મળી રહે તેવી વ્યવસ્થા કરાવવી. ત્યાં ખાસ કરીને પરિક્રમાર્થીઓને હાર્ટ એટેક આવવાના સૌથી વધારે બનાવો બને છે, જેનું પણ નિવારણ થઈ શકશે. પરિક્રમા અંગેના સૂચનોનો સત્વરે અમલ કરવામાં આવે તેવી માંગણી કરી હતી.
ગરવા ગિરનારની હર વર્ષે યોજાતી લીલી પરિક્રમા આગામી તારીખ 1 થી 5 સુધી યોજાવાની છે, ત્યારે જિલ્લા કલેક્ટરશ્રીને 17-18 જેટલા સૂચનો મેં લેખિત રૂપે રજૂ કર્યા છે. એ સૂચનોમાં અમુક સૂચનો તો દર વખતના હોય છે, પણ ખાસ કરીને ગત વર્ષની પરિક્રમામાં અમને ત્યાંના જે સ્વયંસેવી સંસ્થાઓ હતી માળવેલા ખાતેની, એમણે અમને એક બહુ જેન્યુઅન સવાલ ઉપસ્થિત કર્યો હતો. જે પરિક્રમાર્થીઓને હાર્ટ એટેક આવે છે એ ઝીણા બાવાની મઢીથી માળવેલા પહોંચે એ દરમિયાન અથવા તો માળવેલા પસાર કરી નળ પાણીની ઘોડી ચડે એ દરમિયાન જ મોટાભાગના હાર્ટ એટેકના બનાવો બને છે. તો એ સંજોગોમાં એ દર્દીઓને માળવેલા ખાતે લાવવામાં આવે છે. માળવેલાથી એમને બહાર કાઢવા માટે ડોળીવાળાની મદદથી સરકડિયા હનુમાનવાડા રસ્તે ઓછામાં ઓછા 2-2.5-3 કિલોમીટર ચાલે પછી એમને એમ્બ્યુલન્સ મળે. તો એ સંજોગોમાં માળવેલા સુધી મોટરસાઇકલ આવે એવો રસ્તો છે. તો વન વિભાગ ફક્ત ને ફક્ત પરિક્રમાને ધ્યાનમાં રાખીને કામચલાઉ રસ્તો માળવેલા સુધી નાનું એમ્બ્યુલન્સ વાહન પહોંચે એવો કરી આપે તો લોકોનો જીવ બચાવવામાં ઉપયોગી થાય. એક સૂચન એ છે. બીજું, આ વખતે સતત વરસાદી વાતાવરણ છે. આપણે જોઈએ છીએ કે નવરાત્રિમાં પણ વરસાદ પડ્યો છે, પાણી ઘણું છે. તો ઘણા બધા રસ્તાઓ સારી રીતે રિપેર કરવાની જરૂર છે. ગિરનારમાં પણ અમે નવરાત્રિ અનુષ્ઠાન પૂર્ણ કરીને આવ્યા ત્યાં સુધી સતત વરસાદ પડ્યો છે. દશેરા પછી પણ વરસાદ પડ્યો છે. ત્યારે ત્યાં ફક્ત ગિરનારથી ગૌમુખી ગંગા અને અંબાજી સુધીની જ સ્ટ્રીટ લાઇટો કામ કરે છે. ગૌમુખી ગંગાથી જે પાછલી જૂની સીડી કહીએ છીએ ત્યાંની સ્ટ્રીટ લાઇટો કાયમ માટે બંધ રહે છે મોટા ભાગે. ત્યાંના વાયરો પણ ખરાબ થઈ ગયા છે. એ વાયરો ઉપર પડ્યા જ છે. એ સર્વિસ લાઇન નવી ચડાવી દેવાની જરૂર છે અને જે લાઇટિંગ કામ બાકી છે એ પણ પૂર્ણ કરે. બધા યાત્રિકો દામોદર કુંડ પણ જતા હોય છે, ગિરનાર પણ જતા હોય છે. સફાઈની વાત છે. રાત્રિ રોકાણ જ્યાં થાય છે ત્યાં હંગામી લાઇટની વ્યવસ્થા તંત્ર છેલ્લા 2 વર્ષથી કરે છે, એ સારી વાત છે. અને ગત વર્ષે પહેલી વખત બોરદેવી ખાતે એક પરિક્રમાર્થી ઉપર હુમલો થયો હતો સિંહ અથવા દીપડા દ્વારા. એના મૂળમાં નોનવેજ રંધાણું હતું અને ફેંકાણું હતું. એટલે ભવનાથ ક્ષેત્રમાં પણ મજૂરી કરતા હોય કે બહારનો માલ સામાન વેચતા હોય એવા ઘણા લોકો કદાચ નોનવેજ રાંધીને ખાતા હોય છે. તો અત્યારથી 15 દિવસની વાર છે તો પોલીસ તંત્ર એલર્ટ રહીને આ કોઈ પણ લોકો આવું નોનવેજ રાંધે નહીં કે એનો ઉપયોગ ન કરે એવી તકેદારી રાખે, એ પણ એક મહત્ત્વનું સૂચન કર્યું છે. આ વર્ષે પણ દિવાળી તહેવારને લઈને દિવ્યાંગ બાળકોએ દીવડા બનાવ્યા હતા. જૂનાગઢની સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા દિવ્યાંગ બાળકો માટે સેવારત છે. વિજાપુર પાસે આવેલ આ સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્વારા આ વર્ષે પણ દિવાળી તહેવારને લઈને દીવડા બનાવવામાં આવ્યા છે. રોશનીનું પર્વ દીપાવલીના તહેવારને લઈને દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલા દીવડાઓ દાતાઓને ભેટ આપવામાં આવશે. સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારે જણાવ્યું હતું કે દિવ્યાંગ બાળકો તમામ પ્રકારની સમાજલક્ષી અને સેવાકીય પ્રવૃત્તિ કરી શકે તે માટે તેઓને દીવડા બનાવવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આશરે 5 થી 6,000 દીવડાઓ દર વર્ષે બનાવવામાં આવે છે અને દિવાળીના દિવસો દરમિયાન ભેટ આપવામાં આવે છે. દર વર્ષે દિવાળીના તહેવારોમાં આપણા જે દિવ્યાંગ બાળકો છે તે સમાજને કઈ રીતે ઉપયોગી થઈ શકે, દિવાળીમાં એના એક અનુસંધાને આપણા દિવ્યાંગ બાળકો દિવાળીના દીવડા બનાવી અને બોક્સ તૈયાર કરી અલગ અલગ કલરમાં તૈયાર કરી અને આપણા જે દાતાઓ છે જે સંસ્થાને કંઈક ને એક યા બીજી રીતે મદદરૂપ થયા છે, દાતાશ્રીઓ અને અધિકારીશ્રીઓને રૂબરૂ એક બોક્સ આપી અને દિવાળીની શુભેચ્છા પાઠવે છે. આપણા જે દીવડા બનાવે છે દિવ્યાંગો એ ખરેખર અનાથ દિવ્યાંગો છે. કોઈ એવું નહીં કે ભાઈ હાલો આ દીવડા બનાવીને અમે એનાથી વેચી અને ઓલું કરીએ, પણ આખું વર્ષ સંસ્થાને જે એક યા બીજી રીતે મદદરૂપ થયા હોય એવા દાતાશ્રીઓને દીવડાની શુભેચ્છા ભેટ તરીકે એક બોક્સમાં આપીએ છીએ. અલગ અલગ પ્રકારના અલગ અલગ કલરના દીવડા બનાવે છે, જે તમામ દિવ્યાંગ બાળકો જ બનાવે છે. પણ જે બાળકો બનાવે છે એમને કંઈક ને કંઈક માનસિક રીતે સ્થિરતા મળે એવા પણ એક શુભાશયથી અમે આ કાર્ય કરીએ છીએ.
લગભગ આખા વર્ષમાં 6 મહિના સુધી અમે આ કાર્ય કરી અને લગભગ 2500થી 3000 બોક્સ બનાવી અને દરેક દાતાશ્રી સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરીએ છીએ અને દિવાળીની આ રીતે અમે દિવ્યાંગ બાળકો વતી અમારી સંસ્થા વતી શુભેચ્છાઓ આપીએ છીએ. આ દીવડા જે છે એનું કાચું મટીરિયલ અમે સુરેન્દ્રનગરથી લઈ આવીએ છીએ. પછી અહીંયા કલર અલગ અલગ પ્રકારના દિવ્યાંગ બાળકો કરે છે, એમાં પછી વ્હાઇટ મૂકી અને મીણ પૂરવામાં આવે છે. આવી રીતે દિવ્યાંગ બાળકો જ પોતાની રીતે તૈયાર કરી અને બોક્સ તૈયાર કરી અને આ દીવડા અમે દાતા સુધી પહોંચાડીએ છીએ. ભાજપ કાર્યાલય ખાતે લોક દરબાર યોજાયો હતો. જૂનાગઢમાં ગિરનાર કમલમ ખાતે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોના પ્રશ્નો સાંભળી નિરાકરણ કરવામાં આવ્યું હતું. દર શુક્રવારે ગિરનાર કમલમ ખાતે લોક દરબારનું આયોજન કરાય છે, જેમાં આ વખતે પણ મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને પ્રશ્નોની રજૂઆત કરી હતી. કેટલાક લોકોએ પોતાના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ થતું ન હોવાની પણ ફરિયાદ કરી હતી. ધારાસભ્ય તરીકે શપથ લીધા પછી રૂટિન પ્રક્રિયાની અંદર દર શુક્રવારે એટલે સેવાનો વાર તરીકે નક્કી કર્યો છે અને દર શુક્રવારે જો કંઈ બહાર ન જવાનું હોય તો અચૂક લોક દરબાર કરી અને લોકોના પ્રશ્ન રૂટિન પ્રક્રિયામાં તો લોકો મળતા હોય છે, એ 365 દિવસનો હોય છે, પણ ક્યારેક હોય ન હોય, મળાય ન મળાય, ઓફિસે એમના કામ થતા હોય છે, પણ વ્યક્તિગત મળી શકે અને એમના વાત રજૂ કરી શકે, અધિકારીને કોઈ પ્રશ્ન હોય તો એનું નિરાકરણ કાવી શકે. એમના માટેનું એક લોકોના હિત માટેનું આ કાર્ય એટલે કે લોક દરબાર દર શુક્રવારે યોજાય છે. એના ભાગના રૂપે આજે પણ આ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. લોકો આવે છે, નાના પ્રશ્નો હોય કે મોટા પ્રશ્ન હોય છે, એમના સોલ્યુશન કરવાના પ્રયત્નો હોય છે. એવું કોઈ લોક દરબારમાં આવે કે મળે એટલે 100% પ્રશ્નોનો નિકાલ થતો હોય એવું નથી. પ્રશ્નના નિકાલ માટેના પ્રયત્નો 100% હોય છે. મોસ્ટ ઓફ પ્રશ્નોના નિકાલ પણ થતા હોય છે. કોઈ ટેકનિકલી પ્રશ્નો હોય છે, કોઈ કાયદાકીય ગૂંચવણના હોય છે, કોઈ સરકારી પોલિસીના હોય છે, તો એમાં વાર લાગતી હોય ને ઘણી વખત થતા પણ ન હોય છે, કારણ કે એક લેવલની વાત છે. પણ જ્યાદાતર લોકોના પ્રશ્નો અહીંથી સોલ્વ થાય એવા પ્રયત્નો છે અને લોકોને ઉત્સાહભેર મળવાનું થાય છે. એમની સાથે એમના પ્રશ્નોની સાથે એ વિસ્તારની અંદર શું પરિસ્થિતિ છે, કેન્દ્ર સરકારની યોજનાઓને કઈ રીતે લાભ મળે છે, રાજ્ય સરકારની યોજનાઓનો કઈ રીતે લાભ મળે છે, લોકોની અંદર એ યોજનાઓ વિશેના કેવા વિચારો છે એ પણ જાણવા મળે છે કે એની અંદર આપણે સુધાર કરીને સારી રીતે કઈ રીતે લોકોને મદદરૂપ રાજ્ય સરકાર થઈ શકે, કેન્દ્ર સરકાર થઈ શકે, એવા વિચારો પણ લોકો પાસેથી મળે છે. એટલે આ એક લોક દરબાર એ લોકોના પ્રશ્ન સોલ્વ કરવા માટે પણ નહીં, લોકોના વિચાર જાણવા માટે અને નવા વિચારોથી નવી સરકારની નીતિઓ કઈ રીતે કરી શકાય છે એમના માટેના આ પ્રયત્નો હોય છે. એટલે મને પણ અહીંયા લોક દરબારથી ઘણું શીખવા મળે છે, લોકોની પાસેથી, એમના વિચારોથી. એટલે આ લોક દરબાર લોકોના પ્રશ્નને સોલ્વ કરવાનો એટલે મારો પણ વ્યક્તિગત અને રાજ્ય સરકારને કંઈક નવું કંઈક મળે એમના માટેનું પણ એક આ પાસું છે. એટલે લોક દરબારની અંદર લોકોને કામ કરી છીએ એ કોઈ અમે એહસાન નથી કરતા, અમે ચૂંટાયેલા પ્રતિનિધિ છીએ અને વિધાનસભા વિસ્તારના તમામ લોકોના હિતની રક્ષા કરવી અને એમના પ્રશ્નોનો નિકાલ કરવો એ અમારી જવાબદારી છે. કોઈ એહસાન હોતું નથી. ઘણી વખત કોઈ એમ કહે છે કે આભાર નથી હોતો, એ અમારી ફરજ છે અને અમે જે પણ કામ કરી છીએ એ અમારા ફરજના ભાગનું કામ કરી છીએ, અમારી જવાબદારી છે. અમે બંને કૃષિ યુનિવર્સિટીના એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થી છીએ. આજરોજ અમે અમારો એક ઝળહળતો પ્રશ્ન ધારાસભ્ય શ્રી જૂનાગઢના સંજયભાઈ કોરડિયા પાસે આવેલા અને અમારો મુદ્દો વ્યવસ્થિત સાંભળી અને પ્રતિસાદ આપી અને એનું સોલ્યુશન કઈ રીતે કરવું, કઈ રીતે લખાણથી આગળ વધવું એ બધું અમને માર્ગદર્શન આપેલું. તેના માટે અમે ખૂબ આભારી છીએ. દસ્તાવેજની એન્ટ્રી મુદ્દે નાયબ મામલતદાર પર તેની જ ચેમ્બરમાં ખુરશીથી હુમલો કરાયો હતો. જૂનાગઢ તાલુકા સેવા સદનમાં ઈ-ધરા કેન્દ્ર જૂનાગઢ સિટીમાં નાયબ મામલતદારની ફરજ બજાવતા ભાર્ગવભાઈ નવનીતભાઈ ધામેચા સર્કલ ઓફિસરનો પણ ચાર્જ હોય ગુરુવારે બપોરે ઓફિસ પર હતા ત્યારે રવિ ઉર્ફે રવિન્દ્ર પ્રવીણચંદ્ર ચંદેની સાથે કામ કરતા હરેશ હરિભાઈ કાચા, તેની સાથે રમેશ પોપટભાઈ કાપડિયા વેચાણ દસ્તાવેજની એન્ટ્રી પાડવા માટેની અરજી લઈને આવ્યા હતા, જેમાં ગામ નમૂના નંબર 7માં પાણી લેવાના તથા રસ્તાના હક લખાયેલ હોય તે અંગે દસ્તાવેજમાં ઉલ્લેખ થયેલ ન હોય તે બાબતે સ્પષ્ટતા કરવા વધારાનું એફિડેવિટ રજૂ કરવા હરેશ કાચાને જણાવ્યું હતું.
જેથી શખ્સે રવિ ઉર્ફે રવિન્દ્રને ટેલિફોનિક વાત કરતા તેણે ભાર્ગવભાઈ સાથે વાત કરવા જણાવતા મોબાઈલ ફોનમાં ગાળો કાઢી આરટીઆઈ કરીશ એવી ધમકી આપી બોલાચાલી કરી હતી. થોડીવાર પછી રવિચંદે ચેમ્બરમાં આવી લાકડાની ખુરશી ઉપાડી ઘા કરી ભાર્ગવભાઈને ઈજા પહોંચાડી ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ કરેલ હતી. ઘટના અંગે નાયબ મામલતદાર ભાર્ગવ ધામેચાએ ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે નિમિત્તે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિશ્વભરમાં 10 ઓક્ટોબરના રોજ વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે સૌ પ્રથમ વખત 1992માં ઉજવવામાં આવ્યો હતો. વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ અંતર્ગત જૂનાગઢ સિવિલ હોસ્પિટલના માનસિક આરોગ્ય વિભાગમાં મેડિકલ અને પેરામેડિકલ વિદ્યાર્થીઓ માટે રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો અને તેઓને પ્રોત્સાહન માટે સર્ટિફિકેટ અને ઇનામ આપવામાં આવ્યા હતા. વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેનો મુખ્ય હેતુ વિશ્વભરના લોકોને માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવીને અને પરિવર્તન લાવવા માટે સશક્ત બનાવીને આશાવાદી બનવામાં મદદ કરવાનો છે. આ દિવસનો પ્રયત્ન છે કે દરેક પોતાના માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપે, પોતાને ખુશ રાખો અને આસપાસના લોકોને પણ ખુશી આપો. રંગોળી કાર્યક્રમમાં સિવિલ તબીબ અધિક્ષક ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ, માનસિક રોગ વિભાગના વડા ડોક્ટર તન્વી કાચા તેમજ હોસ્પિટલના ડોક્ટર અને સ્ટુડન્ટ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે 10 ઓક્ટોબર પૂરા વિશ્વમાં વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે તરીકે ઉજવવામાં આવે છે. આમ તો 1 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર અમે મેન્ટલ હેલ્થ વીક તરીકે ઉજવતા હોઈએ છીએ. એના અંતર્ગત ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે અને આજે રંગોળી સ્પર્ધાનું આયોજન કરેલું છે. મેન્ટલ હેલ્થ અવેરનેસ માટે કંઈક મેસેજ મળે એ પ્રકારની થીમ ધરાવતી રંગોળી માટે બધાને સૂચના આપવામાં આવેલી છે. આ વખતનું વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેનું થીમ એવું છે કે મેન્ટલ હેલ્થ ઇન ઇમરજન્સીસ એન્ડ કેટાસ્ટ્રોફ્સ, એટલે કે કટોકટી અને આફતના સમયે માનસિક સ્વાસ્થ્ય કઈ રીતે જાળવવું. હાલમાં જ આપણે થોડા જ વર્ષો પહેલાં COVID-19 નામની ઇમરજન્સી અને કટોકટીની કહી શકાય એવી સિચ્યુએશનમાંથી પાસ થઈ ગયા છીએ અને આપણને બધાને જ ખબર છે કે જે લોકો અસરગ્રસ્ત હોય એ તો પોતે માનસિક તણાવ અનુભવે જ છે, પણ એની સાથે સાથે અસરગ્રસ્ત હોય એના રિલેટિવ્સ અને જે અસરગ્રસ્ત નથી એ લોકો પણ એટલો જ માનસિક તણાવ અનુભવે છે. અને ત્યારે એ લોકોને જરૂર છે એક જાતની સાંત્વનાની, માનસિક સહાયની, કે જેનાથી એ લોકો મેન્ટલી અને સાયકોલોજીકલી સ્ટેબલ રહી શકે. અને આ માટે જરૂરી છે કે ત્યારે આપણે અધિકૃત સમાચાર જ જોઈએ, કોઈ બિનઅધિકૃત કહી શકાય એવી માહિતીને ધ્યાને ના લઈએ અને ખોટી અફવાઓ કે જે ખરેખર અધિકૃત માહિતી નથી એવી ખોટી અફવાઓ ના ફેલાવીએ. જરૂર પડે ત્યારે લોકોને સાચી માહિતી આપીએ અને સહાનુભૂતિપૂર્વકના શબ્દો કહીએ. ડૉક્ટર હોવાને નાતે અમે તો ફિઝિકલ એઝ વેલ એઝ મેન્ટલ બંને ટ્રીટમેન્ટ કરી શકું, પણ એક સામાન્ય માણસ તરીકે આ વસ્તુ તો બધા કરી શકે કે જેનાથી બધાનું માનસિક સ્વાસ્થ્ય છે કટોકટીના સમયે જળવાઈ રહે. અને ઇવન કટોકટીનો સમય ન હોય ત્યારે પણ આજના મોડર્ન યુગમાં ખરેખર માનસિક સ્વાસ્થ્ય જાળવવાની ખૂબ જ જરૂરિયાત ઊભી થઈ છે. આપણે ડાયાબિટીસ, હાઇપરટેન્શન અને બીજી ઘણી બધી નોન ઇન્ફેક્શિયસ બીમારીઓ માટે આજે જાગૃત બન્યા છીએ, તો માનસિક સ્વાસ્થ્ય માટે પણ જાગૃત બનવાની અને લોકો સુધી આ મેસેજ પહોંચાડવાની ખૂબ જ જરૂર છે કે માનસિક સ્વાસ્થ્ય છે એ શારીરિક સ્વાસ્થ્ય કરતાં પણ વધુ જરૂરી છે અને જાળવવું પણ એનાથી વધુ જરૂરી છે. જૂનાગઢના એજી સ્કૂલ ખાતે નાબાર્ડ દ્વારા વેચાણ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આજે સવારથી નાબાર્ડના સીઈઓએ ઉદ્ઘાટન કર્યું હતું. સાથે કિરીટભાઈ પટેલ, મહાનગરપાલિકાના પદાધિકારીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા. મેળામાં હસ્તકલા, આભૂષણો, કોસ્મેટિક વસ્તુઓ, ઓર્ગેનિક વસ્તુઓનું વેચાણ થાય અને લોકોને વ્યાજબી ભાવે મળી રહે તેથી વેચાણ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો છે. એજી સ્કૂલના ગ્રાઉન્ડમાં આજે નાબાર્ડ તરફથી વેચાણ મેળાનું આયોજન કરવામાં આવેલ છે. તેમાં અમદાવાદ ખાતેના નાબાર્ડના સીજીએમ સાહેબ તેમજ જિલ્લા સહકારી બેંકના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલ અને અન્ય મહાનુભાવો હાજર હતા અને એમના વરદ હસ્તે આ મેળાનું ઉદ્ઘાટન કરેલ છે. જૂનાગઢની જનતાને હું એટલી વિનંતી કરીશ કે એજી સ્કૂલ એટલે બરોબર શહેરની મધ્યમાં છે, તો જ્યારે પણ નીકળો દિવાળીના તહેવારમાં કોઈ પણ ખરીદી કરવા ત્યારે નાબાર્ડના આ 51 સ્ટોલની મુલાકાત લેશો એટલે આપને એક તો છે ને એવું પહેલું થશે કે અમે ક્યાં આવી ગયા છીએ, પણ તમે આપણા દેશમાં ઉત્પાદિત થતી અને ગામડામાં જ ઉત્પન્ન થતી બહેનો દ્વારા એમની અલગ અલગ વેરાયટીઓ જોવા મળશે. દિવાળીની ખરીદી થશે અને નાબાર્ડનો અમે એટલા માટે આભાર માનશું કે આ બધાની પાછળ નાબાર્ડ દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવે છે, ઉપરાંત સબસિડી હોય છે તો સબસિડી આપે છે અને માર્કેટિંગ કરવા માટે છે ને નાબાર્ડ પૂરતા પ્રયત્નો કરે છે. નાબાર્ડનો આભાર માનતા હું મારું વક્તવ્ય પૂરું કરું છું. આજે તારીખ 10 ના રોજ નાબાર્ડ દ્વારા
એક જે મેળાનું વેચાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ખાસ કરીને આખા સૌરાષ્ટ્ર અને 3 જિલ્લાઓમાંથી જે ખેડૂતો ખાસ કરીને બહેનો પોતાના ખેતરમાં પ્રાકૃતિક વસ્તુઓ જે ઉગાડે છે અથવા તો પોતાના ઘરે ગામડાઓમાં જે નાની મોટી વસ્તુઓ બનાવે છે તેના વેચાણ મેળાનું આજે આયોજન રાખ્યું છે. તો જાહેર જનતાને મારી નમ્ર વિનંતી છે કે ઉત્પાદક અને યુઝર આ બંનેનો સમન્વય માટેનો આ નાબાર્ડ દ્વારા આયોજિત આ મેળો છે. આ મેળાની ખાસ મુલાકાત લેજો અને અહીંયા ઘણી બધી વસ્તુઓ તમને જે પ્રાકૃતિક રીતે કેવી રીતે પાકે છે અને એનું પેકેજિંગ થઈને માર્કેટમાં કેવી રીતે આવે છે તેના માટે પણ સ્ટોલમાં તમને જોવા મળશે. અને હસ્તકલાથી લઈ અને ઘણી બધી વસ્તુઓ ઘર ઘર સુધી પહોંચે એવો એક સરળ પ્રયત્ન કરવામાં આવ્યો છે. તો આપ સૌને વિનંતી છે કે આ મેળાની મુલાકાત અવશ્ય લેજો. જણસીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી. ધોરાજી તાલુકાના ખેડૂતોએ સોયાબીન, કપાસ અને અન્ય જણસીનું વાવેતર કર્યું હતું. મોંઘા ભાવના બિયારણો અને જંતુનાશક દવાઓ તેમજ આખા વર્ષની મહેનત કરવા છતાં પણ ભાવ મળતા નથી. એક તરફ કુદરતી આફત અને કમોસમી વરસાદ તેમજ વાવાઝોડાના કારણે પાકને ભારે નુકસાની થઈ છે. નવરાત્રી સુધી વરસાદ પડ્યો હતો જેથી વાવેતરને ભારે નુકસાન થયું હતું અને તેમ છતાં સોયાબીન અને કપાસ તેમજ અન્ય જણસીને લઈને ધોરાજી તાલુકાના ખેડૂતો ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી અને ખેડૂતોના પેટ પર પાટું લાગવા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. હું અત્યારે આ સોયાબીન લઈ આવેલો છું. સોયાબીનના ભાવ મને 611 રૂપિયા ખુલ્લી હરાજીમાં આપેલ છે. MSCના ભાવ 1165 રૂપિયા છે. બરોબર છે. આ લોકો બજારે એવી રીતના દબાવી દીધી કે જાણે કે ઘરની ધોરાજી હોય એવી રીતના. બરોબર. હવે આમાં ખેડૂત જાય તો જાય ક્યાં? કુદરતી આફત, જંતુનાશક દવા ખર્ચ, મજૂરી ખર્ચ, ટ્રેક્ટરના ખર્ચ, આ અમને 10,000 રૂપિયામાં તો પરવડે છે. વીઘે 10,000 રૂપિયાનો પરવડે તો આને વેચાય તો આવે હું? અને ઉત્પાદન ઓનલી સાલ નથી એટલું. 14-15 માં વીઘે ઉત્પાદન છે તો આનું અમારે કરવું શું? હવે તો એક કામ કરો, તમે નવરા હોય તો અમારા ઘરે દબાવી દે ને, અમારે કાંઈ આવું જ નહીં, કોઈને કાંઈ કહેવું જ નહીં. અમારી માંગણી એ છે કે કમસે કમ આને 1,000 રૂપિયા બજાર હોવી જોઈએ સોયાબીનની હાલમાં. હું અહીંયા યાર્ડે કપા નાખવા આવ્યો હતો પણ કપાના પૂરા ભાવ મળતા નથી. ખેડૂતને ખર્ચા, મજૂરી, માથે આ કુદરતી આફત એ બધું નુકસાન પૂરું પડે એમ નથી. એટલે સરકારને ખાલી એટલી વિનંતી કે તમે ટેકાના ભાવે લેવાનું ચાલુ કરો. બરાબર છે. કારણ કે અટાણે મણના 1,000 રૂપિયા મળે, ઓલા 900 થી 1,000 મળે, એમાં પોહાતું નથી. ઓછામાં ઓછા 1,800 થી 2,000-2,200 ભાવ હોય તો ખેડૂતને પોહાય. એક વીઘે કેવો ખર્ચો કરેલો? વીઘે ઓછામાં ઓછો મારે 5,000 થી 6,000 ખર્ચો થઈ ગયેલો છે. સરકાર પાસે શું આશા? સરકાર બસ પોષણક્ષમ ભાવ આપે તો પોહાય એમ છે, નકર આ બંધ કરવું પડે એમ છે. હવે અત્યારે અહીંયા ખેડૂતના માલ લઈને આવી છે. કપાસના ભાવ, સોયાબીનના ભાવ, બીજી જણસીના ભાવ, ચાલુ તલના ભાવ, અત્યારે કોઈ પણ જાતના યાર્ડની અંદર વ્યવસ્થિત ભાવ મળતા નથી. તો સરકારને એવી નમ્ર વિનંતી કરવામાં આવે છે કે ખેડૂતને સારામાં સારા ભાવ મળે, ખેડૂત હેરાન થાય નહીં. એક તો આ કુદરતી આફત માથેથી આ બધાના વરસાદે એવા હેરાન કર્યા છે બધાને, એને હિસાબે જો સારામાં સારા ભાવ મળે અને તાત્કાલિક ધોરણે સરકારની ખરીદી ચાલુ થાય એવી અમારી વિનંતી છે. અને સોયાબીનના ભાવ મિનિમમ 1,000 રૂપિયા હોય તો ખેડૂતને પરવડે એવું છે. પરવડે એટલે 1,000 રૂપિયા ખેડૂતને તો વધે એમ નથી, પણ છતાંય એને પરવડે એવું છે. અત્યારે સોયાબીનના ભાવ જોવો તો 600 રૂપિયાથી માંડીને 700 રૂપિયા સુધીના ભાવ જાય છે. તો ખેડૂતને કરવું શું આમાં? આવડી મોટી મજૂરી, આવડા મોટા હાર્વેસ્ટરના ખર્ચા, આવડી મોટી જંતુનાશક દવાના ખર્ચા, માથેથી આ ઉપર કુદરતી આફત, આ બધું જોતા ખેડૂત અત્યારે હાવ પાયમલ થઈ ગયો છે. બને એટલું તાત્કાલિક આની ખરીદી વહેલહરી ચાલુ કરે અને વ્યવસ્થિત ખેડૂતને ભાવ મળે તો આ ખેડૂત આ ટકી શકશે. બાકી તો ખેડૂતને શું કરવું એ એક વિચારની વાત છે બધી. ઉપલેટા શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા ભીમોરાથી ઉપલેટા સુધી ખરાબ રસ્તા તેમજ ખેડૂતોને મગફળીના ભાવ ન મળતા હોય તેથી બાઇક રેલી યોજવામાં આવી હતી. ભીમોરાથી 21 કિલોમીટર લાંબી બાઇક રેલી નીકળી હતી. ઉપલેટા તાલુકાના રોડની હાલત દયનીય બની ગઈ છે. બીજી તરફ ઉપલેટા તાલુકાના ખેડૂતોએ મગફળીની ઓનલાઈન ટેકાના ભાવે અરજીઓ કરી હતી.
ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટે આગામી ખેડૂતોના ધરણા કાર્યક્રમનું આયોજન થશે તેમ જણાવ્યું હતું. ઉપલેટા શહેર કોંગ્રેસ તાલુકાની બાઇક રેલીમાં તેલંગાણાના ભાજપના પેજ પ્રમુખ સુરેશ પરમાર તેમજ ભાજપ કાર્યકર બળવંત સોજિત્રાએ પણ ખેડૂતોના પ્રશ્નો અને રોડ રસ્તાના પ્રશ્નને લઈ કોંગ્રેસની બાઇક રેલીને ટેકો આપ્યો હતો. ઉપલેટા શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ મુદ્દાઓ ઉપર લોક જાગૃતિ માટે ભીમોરાથી ઉપલેટા સુધી 21 કિલોમીટરની બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલું હતું. મુખ્ય મુદ્દા ઉપલેટા તાલુકાના બિસ્માર રોડ રસ્તા અને ખેડૂતોની જે સમસ્યાઓ છે. ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ગયા વર્ષે 200 મણ ખરીદાણી હતી. આ વખતે સરકાર 70 મણ મગફળી ખરીદવાની છે. એક ખેડૂતની 130 મણ ખરીદી ઓછી થાય તો ખેડૂતોને 58,500 રૂપિયા જેવું નુકસાન જાય છે. ઉપલેટા તાલુકામાં 12,000 થી વધારે ખેડૂત ખાતેદારોએ ઓનલાઈન મગફળી ખરીદી માટે એપ્લિકેશન કરેલી છે. કપાસ ઉપર જે આયાત ડ્યુટી હતી એ આયાત ડ્યુટી સરકારે સંપૂર્ણપણે માફ કરી છે. એને કારણે ખેડૂતોને કપાસના પૂરતા ભાવ નથી મળતા. આ વિવિધ માગણીઓને લઈને આજે અમે લોક જાગૃતિ માટે 21 કિલોમીટરની બાઇક યાત્રા કરી હતી અને સફળતાપૂર્વક દરેક ગામોમાંથી અમને આવકાર પણ મળેલ છે. ઉપલેટા તાલુકા કોંગ્રેસ અને શહેર સમિતિ દ્વારા ઉપલેટાના ભીમોરાથી લઈ આજના મામલતદાર કચેરી સુધીની જે બાઇક રેલી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપલેટા વિસ્તારના રોડ રસ્તા બિસ્માર હાલતમાં હોય અને ખેડૂતોના જે પ્રાણ પ્રશ્નો છે એના મુદ્દે આ રેલી યોજી હતી. ત્યારે છેલ્લા 10 વર્ષથી ઉપલેટા વિસ્તારના ભીમોરાથી સમઢિયાળા સુધીનો બિસ્માર હાલતમાં રસ્તો આ સરકાર દ્વારા એમાં રિપેર ફેસિંગ નથી કરવામાં આવ્યું, નથી એમાં થીગડા પૂરવામાં આવ્યા. અનેક એક્સિડન્ટો થયા છે. લોકોએ પારાવાર વેદના ભોગવી છે. અનેક પ્રકારની ખુવારી થઈ છે. છતાં પણ આ સરકારનું પેટનું પાણી હલતું નથી. ત્યારે આ લોકોને જનજાગૃતિ કરવા માટે ગામડે ગામડે જઈ અમે આજે આ રેલીનું આયોજન કર્યું. ત્યારે આવનારા દિવસોની અંદર પણ જે ખેડૂતોની ગઈ સાલ 200 મણ માંડવી ખરીદી કરવામાં આવી હતી, પરંતુ આ વખતે કેન્દ્ર સરકાર દ્વારા જે પણ જાહેરાત કુલ ટનની કરી છે એના અનુસંધાને ખેડૂતોની 68 મણ માંડવી ખરીદી શકાય એવી એમને પરિસ્થિતિ ઊભી કરી છે. ત્યારે ખેડૂતોના 200 મણ માંડવી ફરીથી ખરીદવામાં આવે, ખેડૂતોને ન્યાય આપવામાં આવે. એના મુદ્દે પણ ખેડૂતોને જનજાગૃતિ કરવા માટે અમે આ રેલી યોજી હતી. આવનારા દિવસોમાં હજી પણ રેલી ઉપલેટા તાલુકાની અંદર ગામડે ગામડે જઈ આ રેલી દ્વારા લોકોને જાગૃત કરશું અને ખેડૂતો, દલિતો, વંચિતોના પ્રાણ પ્રશ્નોને અમે હંમેશા વાચા આપશું. એમાં મીનમેક અત્યારે કોંગ્રેસની એક રેલી તલંગણા ગામથી નીકળી હતી. અમને એવું લાગ્યું કે આ રેલી માટે શેના માટે છે? આ રેલી છે માત્ર ને માત્ર ચૂંટણી લક્ષી નથી. આ રોડ રસ્તા અને મગફળી ઓનલાઈન જે રજીસ્ટર ખેડૂએ કરેલા છે એની ખેડૂતોની મગફળીની માંગણી માટેની છે. એટલે અમે તલંગણા ગામથી 10 થી 15 ખેડૂતો આગેવાનો આજે આ રેલીમાં સપોર્ટ કરવા માટે આવ્યા છીએ. અમે કાયમી માટે ભાજપના સૈનિક છીએ, પણ છતાંય અમને દુઃખ થાય છે કે આટલી બધી ખેડૂતની અન્યાય કેમ થાય છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા સંકલ્પબદ્ધ બન્યા ગ્રામજનો. દિવાળી તહેવારને લઈને દિવ્યાંગ બાળકોએ બનાવ્યા દીવડા. દસ્તાવેજની એન્ટ્રી મુદ્દે નાયબ મામલતદાર પર તેની જ ચેમ્બરમાં ખુરશીથી હુમલો. અને જણસીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર.
ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.